આજે આપણે શીખીશું ફોટોશોપની અંદર આ જે ફોટો છે એની એક સ્ટોરી બનાવતા. તો પહેલા તમારે જે ફોટો છે ફોટો ઓપન કરાવી દેવાનો છે, ત્યાર પછી એ જ ફોટોને તમારે કંટ્રોલ જેથી કોપી કરી લેવાનો છે. નીચે જે ફોટો છે ઉપરના ફોટાને હાઈડ કરી દેવાનો, નીચેનો જે ફોટો છે એને કંટ્રોલ શિફ્ટ યુ પ્રેસ કરી દેવાનું છે એટલે એ ફોટો ડિફોલ્ટ બ્લેક એન્ડ વ્હાઇટ ની અંદર વયો જશે. બીજો ફોટો લીધો છે એની ઉપર એક તમારે પાછું રેક્ટેંગલ લેવાનું છે. અહીંથી આપણે રેક્ટેંગલ લઈએ રાઉન્ડ ની અંદર. હવે એ રેક્ટેંગલ અહીંયાથી લેવાઈ જાય ત્યાર પછી એને તમારે રેડિયસ આપવું હોય તો અહીંયાથી તમે રેડિયસ આપી શકો છો. એને કલર આપવો હોય કોઈ પણ તો કલર આપી શકો છો. એ થઈ જાય ત્યાર પછી તમારે અહીંથી મૂવ ટૂલ્સ લઈ લેવાનું છે. હવે આપણી પાસે આ બોક્સ અત્યારે બની ગયું છે, આને આપણે સેન્ટરની અંદર અત્યારે રાખી દઈએ. ત્યાર પછી જે ફોટો હતો એ તમારે કોપી લીધેલો એને ઓપન કરાવવાનો છે અને એ ફોટાને ઉપર લેવાનો છે. એને પાછો તમારે કંટ્રોલ જે કરવાનું છે, કોપી ફોટો છે નીચેનો એને પાછો અલ્ટર કી સાથે તમારે એડ કરાવી દેવાનો છે. એટલે એ ફોટો તમારે અલ્ટર કી સાથે એડ કરાવશો એટલે એ બોક્સની અંદર એડ થઈ ગયો છે. હવે ઉપર જે ફોટો લીધો છે એ ફોટોમાંથી તમારે ઓબ્જેક્ટ સિલેક્શન ટૂલ્સથી સિલેક્ટ જે સબ્જેક્ટ છે મતલબ ઓબ્જેક્ટ એને તમારે સિલેક્ટ કરાવવાનો છે અને એને તમારે કંટ્રોલ જે અપાવવાનું છે. કંટ્રોલ જે આપશો એટલે એ ફોટો કટિંગ થવાનો છે. ત્યાર પછી જે ડુપ્લિકેટ આપણે બીજી વાર કોપી લીધી હતી એને તમારે ડિલીટ કીથી ડિલીટ કરી દેવાની છે. એટલે પરફેક્ટ તમારો જે ફોટો છે આ ટાઈપનો સ્ટોરી ટાઈપ બની જશે.